સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજનો બ્લોગ થાય છે આપણા અહીંયાથી સ્ટાર્ટ. સોરી ગાઈસ, સ્ટાર્ટ. તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના બ્લોગમાં હું તમને બતાવું આપણો વન વે કપાસ કેવો થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણો કપાસ એકદમ મસ્ત કપાસ છે ગાઈસ. અને આ તમે જોઈ શકો છો. તો ગાઈસ એક વરસાદની ખાલી જરૂર છે. તમે જોઈ શકો છો મસ્ત વાદળા પણ કમ્પ્લીટ દેખાય છે. તમને બતાવી રહ્યો છું આ વાદળા. તો આવું કંઈક છે ગાઈસ હમણાં વાતાવરણ. તો 2 દિવસની અંદર વરસાદ આવ્યો તો સારું છે. તો આપણો કપાસ હુકાતો થોડોક અમુક છોડવા હુકાય છે ગાઈસ. કારણ કે હમણાં પાણીની ખાસ જરૂર છે. કારણ કે પાણી નહીં એટલે છોડવા તો ના જીવતા રહે. તમને બતાવું આમાં કંઈક બતાવું તમને કપાસ કેવો ફૂંકાય છે. તો ગાઈસ આ તમને બતાવું કપાસ. તો આવો કંઈક ફૂંકાય છે ને આ તમે બતાવ્યો છો ને આ કપાસ હમણાં થોડોક જીવિત છે. તમને બતાવું. તો ગાઈસ આવો કંઈક સાઈડનો બ્લોક. તો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈસ આ છે આપણો મામાનો છોકરો. તમને બતાવું. તો એ કે છે આપણા એને પણ આપણા બ્લોકમાં આવશે. તો બ્લોકમાં આવી ગયો છે. તો તમને બતાવ્યું છું આપણો મામાનો છોકરો. તમે જોઈ શકો છો. અને ગાઈસ અહીંયા છે આપણું મમ્મી પપ્પા. અને આ છે આપણો ભાઈ પપ્પા મમ્મી. અને ગાઈસ મારી મમ્મી પણ છે. તો તમને હું બતાવીશ પછી થોડીક વાર તમને અહીંયાથી ટિકટ વિશે ઝૂમ કરીને બતાવું. તો અહીંયા છે આપણે મારી મમ્મી જોડે છે. અને ગાઈસ હમણાં વાદળ તમે જોઈ શકો છો કમ્પ્લેટ શાન વાદળ છે. તો ગાઈસ આવું કંઈક છે ને આ બધા કામ તો કંઈ નહીં એટલે બેસી જશે. અને વરસાદ આવી જાય વરસાદની વાત છે બધા. તો વરસાદ આવી જાય તો સારું છે ગાઈસ. કારણ કે વરસાદની બહુ જ જરૂર છે. તમને બતાવું વરસાદ. કારણ કે વરસાદની બહુ જ જરૂર છે હમણાં. કારણ કે આપણો કપાસ છે ને કપાસ થોડો હુકાય છે. એટલે તમને આ બાજુ દેખાય છે આ બધું લીલછમ વળે છે કમ્પ્લેટ. તમને જોઈ શકો છો. આવો કંઈક છે આજનો બ્લોગ ગાઈસ. કારણ કે આ બાજુનો જે બિયારણ છે ને વન વે એ બહુ ઉપડે છે. અને મસ્ત બધા કરતાં સારું બિયારણ લાગે છે. કારણ કે હવે કપાસ વીણે તો ખબર પડે કેવું છે. હમણાં તો કપાસ તો ઉપડે જ. કારણ કે આપણે કપાસ વીણીએ ને ત્યાં ખબર પડે કે કેવું વીણવામાં કેવું છે ને કેવું નહીં. તો ગાઈસ તો કન્ટિન્યુ બનાવ્યા છે બ્લોગની અંદર. તો આગળ કંઈક નવું બતાવીશ. અને નવા બ્લોગ લઈને હું આવું છું ડેલી. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાઈસ. કારણ કે તમારું લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપણા માટે બહુ કિંમતી છે. તો આપણે એના માટે મહેનત કરી રહ્યા છીએ. તો તમને આ ખેતીવાડીનું આ બધું તમને ટોટલિંગ અપડેટ આવશે નવું. તો ગાઈસ જોવાનું ભૂલતા નહીં અને મિસ નહીં કરવાનું ગાઈસ. આપણે ખેતીવાડીનું બહુ જરૂર છે જાણવાનું. તો મિસ કરતા નહીં. અને યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાકીને તો આવા નવા બ્લોગ તો હું બનાવતો રહીશ. અને મારો બ્લોગ 1% પણ તમને ગમ્યો હોય તો દિલથી લાઈક કરી નાખજો ગાઈસ. આપણે કહેતા નહીં કે લાઈક કરી નાખજો, પણ તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરતા જ જજો. તો હવે બાકી તો તમારી પર છે. હું તો ખાલી કહી દઉં. પણ હવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બધું તમારા હાથમાં છે, મારા હાથમાં નહીં કંઈ. તો આજનો બ્લોગ અહીંયા સુધી જ. તો હવે મળીએ છે નવા બ્લોગની અંદર. કંઈક નવું લઈને આવીશ. બાય બાય અને જય માતાજી. તો આપણે યુટ્યુબ ચેનલમાં કન્ટિન્યુ બનાવી રહેજો. નવું અપડેટ આવશે ડેલી. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી સૌથી પહેલાં.
તો હવે મળીએ નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી.